અમદાવાદના ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલમાં સિક્યુરિટી અને દર્દીના પરિવારજનો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એમ પ્રભાકરના જણાવ્યા મુજબ ગયા અઠવાડિયે એક દર્દીના ઘણા રિલેટિવ એક સાથે હોસ્પિટલમાં આવી ગયા હતા. તેમને સિક્યુરિટી દ્વારા રોકવાનો પ્રયાસ કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા હોસ્પિટલ તંત્ર દ્વારા 112 પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ 2 સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી હતી. તેમજ આ સાથે સિક્યુરિટી પૂરી પાડતી કંપની સામે પણ હોસ્પિટલ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમારી હોસ્પિટલમાં ગયા વીકમાં અમારા સિક્યોરિટી અને રિલેટિવ જોડે થોડી ગડબડ થયેલી. પેશન્ટનું એક દર્દી દાખલ હતું ને ઘણા બધા રિલેટિવ આવી ગયેલા, એટલે સિક્યોરિટીએ એમને રોકવાનો પ્રયત્ન કરેલો. છતાં પણ અમુક રિલેટિવ અને સિક્યોરિટી થોડો એગ્રેસિવ થઈ ગયેલો અને એને લોકોની જોડે થોડીક બોલાચાલી થયેલી. આના માટે અમે જે 112 વાળાને પોલીસને બોલાવી દીધેલી અને એમાં 2 જે સિક્યોરિટી માણસો હતા એ લોકોને પોલીસ લઈ ગઈ, એમને એરેસ્ટ કરવામાં આવેલા.